હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, શિયાળામાં ભરપૂર પ્રમાણમાં કોબી મળતી હોય છે, પણ બાળકો કોબી ખાવાનું પસંદ નથી કરતા. તો આજે આપણે કાચી કોબીમાં બેસન નાખીને એક એવી રેસીપી બનાવીશું કે જ્યારે તમે જમવા બેસશો ત્યારે તમારી રોટલી પણ ઓછી પડશે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌપ્રથમ આપણે કાચી કોબી લેશું. શિયાળામાં ભરપૂર પ્રમાણમાં કોબી આવે છે બજારમાં, તો અહીંયા આપણે કોબીનો ચોથો ભાગ લેશું. આ રીતે ચાકુથી તેને કટ કરી લેશું. હવે આ કોબીને આપણે મેશ કરવાની છે, તો આપણે ચોપરની મદદથી તેને મેશ કરીશું. તેની પહેલાં તેના નાના નાના ટુકડા આ રીતે ચાકુથી કરી લેશું, જેથી કરીને ચોપરમાં એકદમ સહેલાઈથી તે ચોપ થઈ જાય. ફ્રેન્ડ્સ, અહીંયા તમે ચોપરનો પણ ઉપયોગ કરી શકો છો અને મિક્સર જારમાં પણ તેને મેશ કરી શકો છો, પણ પહેલાં આપણે ચોપરની મદદથી તેને ચોપ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં આ રીતે કાચી કોબીના આપણે નાના નાના ટુકડા કરી લેશું ચાકુની મદદથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ફક્ત ચોથા ભાગ જેટલી કોબીને જ આ રીતે મોટા ટુકડામાં કટ કરેલી છે. તો ચાલો હવે તેને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. રેડી કરેલા ટુકડાને આપણે ચોપરમાં એડ કરી દેશું અને ચોપરની મદદથી તેને એકદમ બારીકાઈથી ચોપ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બે રીતે કોબીને મેશ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ચોપરની રીતે આ રીતે ચોપ કરી લીધી છે. હવે બેસન નાખ્યા પહેલાં ચોપ કરેલી આ કોબીને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં એડ કર્યા પછી તેને એકદમ પલ્સ મોડમાં તેને મેશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને મિક્સર જારમાં આ કોબીને મેશ કરીને પછી તેની રેસીપી બનાવતા શીખવાડીશ. તો ચાલો હવે તેને આપણે પલ્સ મોડમાં આ રીતે મેશ કરી લેશું અને હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને નાખી દઈશું અને ફરીથી તેને એક વખત ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણી સરસ કોબી છે એ આ રીતે એકદમ મેશ થઈ જશે. હવે તેને આપણે એક બાઉલ ઉપર મોટી ગળણી રાખશું અને આ રીતે ક્રશ કરેલી કોબીને તેમાં એડ કરી દેશું અને ચમચીની મદદથી આ રીતે હલાવશું. કોબીનું જેટલું પણ પાણી છે એ નીચેના બાઉલમાં ભેગું થઈ જશે. આ પાણીને આપણે બિલકુલ ફેંકવાનું નથી. આ પાણીનો ઉપયોગ આપણે છેલ્લે કરવાના છે. આ રીતે પાણી દૂર કર્યા પછી ક્રશ કરેલી કોબીને આપણે મોટા બાઉલમાં લઈ લેશું અને તેમાં સમારેલું એક લીલું મરચું એડ કરશું. સાથે સાથે સમારેલું કેપ્સિકમ મરચું 2 ચમચી જેટલું એડ કરશું અને પછી તેમાં કોથમીર એડ કરશું. તો અહીંયા તમે કોથમીરને વધારે કે ઓછી લઈ શકો છો. તમારે જેટલી ક્વોન્ટિટીમાં કોથમીર લેવી હોય તેટલી તમે લઈ શકો છો. અડધી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરશું અને તેને સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું. તો આ રીતે એકદમ નવો નાસ્તો આજે આપણે કોબીમાંથી બનાવી રહ્યા છે. આ રીતે બનાવેલો નાસ્તો બાળકોને પણ ખૂબ ભાવશે. હવે તેમાં આપણે ચપટીક હળદર નાખીશું. સાથે સાથે લાલ મરચું પાવડર એડ કરશું. નાના બાળકો માટે બનાવતા હોય તો તમે લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને પછી તેમાં આમચૂર પાવડર નાખીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું. તેનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મસાલા એડ કર્યા પછી હવે તેમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું. સાથે સાથે હવે આપણે તેમાં ચણાનો લોટ નાખીશું. તો આપણે જેટલો પણ વાટકામાં ચણાનો લોટ લીધો છે તેને થોડોક થોડોક કરીને આ રીતે એડ કરશું. તો અહીંયા થોડોક લોટ નાખીને પહેલાં આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું. એકવાર આ રીતે મિક્સ કર્યા પછી તમને બેટર ઢીલું લાગે તો ફરીથી તમારે ચણાનો લોટ નાખવાનો અને જો બેટર એકદમ ઘટ થઈ ગયું હોય તો ચણાનો લોટ નહીં નાખવાનો. અહીંયા મારું બેટર છે એ હજી પાતળું લાગે છે. હવે વાટકીમાં ચણાનો લોટ જેટલો પણ છે તેટલો હું તેમાં એડ કરી દઈશ અને તેને ફરીથી એકવાર ચમચીથી હલાવી લઈશ.
તો હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો. બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે. તો અહીંયા આપણું મિશ્ર રેડી છે. રેડી કરેલા આ મિશ્રમાંથી હવે આપણે નાના નાના ભજીયા બનાવીશું. તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં તેલ ગરમ કરીશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને તેલને ચેક કરી લેવાનું. તેલ જો સરસ ગરમ હશે તો આપણા ભજીયા પણ સરસ બનશે. તો આ રીતે ચમચીની મદદથી અથવા તો હાથેથી બંને રીતે તમે આ રીતે તેલમાં ભજીયા પાડી શકો છો અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને તળી લેશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેને તળવાના છે. તો આ રીતે પહેલાં ચાકુની મદદથી તેને પલટાવી લેવાના અને ચાકુની મદદથી તે સહેલાઈથી પલટી જાય પછી જ આપણે ઝારાની મદદથી તેને તળીશું. ફક્ત 2 મિનિટમાં જ આપણા ભજીયા છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે. તો હવે આપણે ઝારાની મદદથી તેને આ રીતે તળી લેશું. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે તેને આપણે તેલમાંથી કાઢી લેશું. રેડી કરેલા આ કોબીના ભજીયામાંથી હવે તેનું શાક આપણે બનાવવાના છે ફ્રેન્ડ્સ. તો તમે વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા. બાકી બધા રહેલા બેટરમાંથી પણ આપણે તે જ રીતે તેના ભજીયા બનાવીને રેડી કરી લેશું. બેટરમાંથી જ્યારે ભજીયા બનાવતા હોય ત્યારે તેલ ઠંડુ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ડીપ કરતી વખતે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની જેથી કરીને અંદરથી પણ તે સરસ પાકી જાય. તો અહીંયા આપણા ભજીયા તો રેડી છે. તો ચાલો હવે તેનું શાક પણ બનાવીને જોઈ લઈએ. તો અહીંયા આપણા કોબીના ભજીયા તો રેડી છે. તેને ટમેટો કેચઅપ સાથે તમે ખાઈ શકો છો. હવે તેમાંથી આપણે શાક બનાવીશું. શાક બનાવવા માટે આપણે તે જ કઢાઈનો ઉપયોગ કરશું. તેમાં થોડુંક તેલ એડ કરશું અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરી દેશું. તેલ સારું એવું ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે ચપટીક રાઈ અને ચપટીક જીરું એડ કરશું. સાથે સાથે તેમાં ચપટીક હિંગ એડ કરશું. રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે તેમાં આપણે હવે લીમડાના પાન એડ કરી દઈશું અને હવે તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. તો એક મીડિયમ સાઇઝના ટમેટાની આપણે અહીંયા પ્યુરી બનાવીને એડ કરેલી છે. હવે જે કોબીનું પાણી હતું તે તેમાં એડ કરી દઈશું. અહીંયા કોબીના પાણીમાં 33% જેટલી કેલેરી હોય છે. તો અહીંયા આપણે આ પાણીને ફેંકી નહીં દેશું. તેનો ઉપયોગ શાક બનાવતી વખતે કરી લેશું. હવે ગ્રેવીને થોડીક વાર આ રીતે ચડવા દેશું. પછી તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. સાથે સાથે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને થોડીક કોથમીર પણ એડ કરશું. બધા મસાલાને એડ કર્યા પછી તેને થોડીક વાર આ રીતે ચડવા દેશું અને પછી તેમાં પાણી નાખીશું. આ રીતે થોડીક વાર પકાવવાથી બધા મસાલા સરસ પાકી જશે અને પછી તેમાં આપણે પાણી નાખશું એટલે ગ્રેવીનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. તો આ રીતે પાણી એડ કર્યા પછી થોડીક વાર તે ઉકળે એટલે તેમાં આપણે રેડી કરેલા આપણા પકોડા છે તે તેમાં એડ કરી દઈશું અને તેને 2 મિનિટ આ રીતે પકાવીશું. હાઈ ફ્લેમ ઉપર થોડીક વાર તેને આ રીતે પકાવશું એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણું શાક બનીને રેડી છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી કોથમીર આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને તેને સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો રેડી છે આપણું ગ્રેવીવાળું કોબીનું શાક સર્વ કરવા માટે. ફ્રેન્ડ્સ, આજની આ બંને રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને જરૂરથી કહેજો. તો આ રીતે તમે કોબીમાંથી ભજીયા અને કોબીનું શાક બંને બનાવી શકો છો. આજની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.